ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો। ક્યાંક રસ્તા પાણીમાં ધોવાઈ ગયા, ક્યાંક હાઈવે બંધ કરવો પડ્યો અને હવે સૌથી મોટો પ્રશ્ન, શું હજુ વધુ મુશ્કેલી આવવાની છે? ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। સૌથી મોટી ખબર આવી રહી છે દ્વારકા સોમનાથ હાઈવે પરથી, જ્યાં ભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે રોડનો એક ભાગ ધોવાઈ ગયો છે। હાલ સુરક્ષાના કારણોસર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ વાત ફક્ત એક હાઈવે સુધી સીમિત નથી। ગુજરાતના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ બની ગઈ છે। જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, સુરત અને છોટા ઉદેપુર જેવા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ રોડ સીધો ધોવાઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં તો પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે ગામોને જોડતા રસ્તાઓ પણ તૂટ્યા। લોકોનું અવરજવર થવું મુશ્કેલ બની ગયું। હવામાન વિભાગે પણ આગામી કલાકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। હવે સવાલ એ છે કે દર વર્ષે વરસાદ આવે છે, પણ રસ્તા આટલા ઝડપથી કેમ તૂટી જાય છે? શું રોડની ગુણવત્તા પર ફરી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે? હાલ તંત્ર દ્વારા રિપેરિંગ કામ શરૂ કર્યું છે, પરંતુ જો વરસાદ આ જ રીતે ચાલુ રહ્યો તો હજુ વધુ વિસ્તારોમાં મુશ્કેલી વધી શકે છે। સો વેલ મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ તાજી અને સાચી માહિતી માટે ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।